જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 10 અને જુઓ હું કામ કરું છું. માખણ ઉતાર્યું તો એનો વેઇટ કર્યો કે કેટલું થયું છે. આઈ થિંક 14 દિવસની મલાઈ હતી, તો એમાં એટલું મારું માખણ થયું છે. 650 ગ્રામ ઉપર થયું છે. અને હવે આને છે ને એક દિવસ ફ્રીઝરમાં મૂકી દઈશ કે જેથી છે ને કીટું એનું ઓછું થાય. અને મારી છે ને માખણ ઉતારવાની રીત અલગ છે, ક્યારેક હું તમારી સાથે શેર કરીશ. હું તરત જ નથી કરતી, મલાઈ છે ને મેળવીને કરું છું. અને બસ તો હવે મેં કીધું આને એક દિવસ ફ્રીઝરમાં રાખી દઈશ અને કાલે હું આને ગરમ કરીશ. પછી એમાંથી કેટલું ઘી બને છે તમારી સાથે શેર કરીશ. તો ચલો હવે આને ફ્રીઝરમાં મૂકી દઉં. તો હમણાં અત્યાર સુધી તો છે ને ગામડેથી દૂધ આવતું, બટ હવે ખબર નહીં કંઈ આવતું નથી દૂધ. તો પછી છે ને ફ્રીઝરમાં મૂકી દીધું છે. એક દિવસ માટે ફ્રીઝરમાં એને રાખી દઈશ. એટલે પછી દૂધ ચાલુ કર્યું છે અને 70ની અપ છે થોડુંક. હવે કેટલું માખણ થાય છે, એક મંથનું શું થાય છે જોવાનું છે. તો ઘી કેટલું ઉતરે છે જોઈશું. તો ચલો હવે હજી મારે બધું કામ બાકી છે. વાસણ બાકી છે, આમ જુઓ વાસણનો બી ઢગલો બાકી છે. મશીનને કવર ચડાવી દીધું અને બસ તો હું જવા દઈશ, કારણ કે આ મલાઈની છાશ હોય છે એટલે યુઝ નહીં કરતા. અને બસ હવે બ્લેન્ડરને ગરમ પાણીથી વોશ કરીશ ને એ બધું કરીશ. તો ચલો મળીએ બધું કામ ફિનિશ થઈ જાય પછી. મારો છે ને ખેરી ખજાનો લઈને બેઠી છું. ખેરી ખજાનો તો ન કહેવાય, કારણ કે મારે રેઝિન આર્ટનું છે, તેમાં કલર ને બધે ચીપકી ગયા હોય ને, એને સ્પ્રે મારીને એકદમ સરસ ચોખ્ખા કરીને અને બધું ગોઠવી દઉં હવે. અને આ રૂમમાં છે ને એક એક વસ્તુ કાઢતી જાઓ અને બધું કરતી જાઓ. ખાલી નીચે જ છે એટલે મેં કીધું એ બધું કરી નાખું એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય. પછી છે ને મશીનના મારે ઘડિયાળ રેડી થઈ ગઈ છે, તેનું મશીનને જોવું છે કે અવેલેબલ છે કે નહીં. એમાં લોચામાં કંઈ ખબર નથી પડતી. તો આ રીતનો મારો છે ને ખેરી ખજાનો મેં કાઢ્યો છે. એટલે હવે ક્લીન કરી નાખું. અને અહીંયા છે ને મેં મગ બાફવા મૂક્યા છે, મને સુગંધ આવે છે તો બસ હવે ગેસ ઓફ કરી દઉં અને થોડુંક એવું કરી નાખું. પછી ખાલી મગ અને વઘાર મારીને અને ખાઈ લઈશ. આછો પાતળો જ વઘાર મારીશ, એકદમ પેલો વઘાર નહીં મારું. તો બસ ચલો હવે કામકાજ સ્ટાર્ટ કરી દઉં. જો આવી રીતના કરીશ ને રાખડીના ઓર્ડર પણ બહુ પેન્ડિંગ પડ્યા છે, પણ બીજું એક દિવસ આ કામ કરી નાખું ને કાલે પછી એમાં થોડું ઘણું એવું પ્રોબ્લેમ્સ છે કે માલ ઘટે એમ છે. તો મેં કીધું હવે એક સાથે સન્ડે સુધીના આવી જાય ને, શનિવાર સુધીના, તો શનિવારે બધું પરચેસ કરી આવું અને બસ પછી રાખડી કરવા માંડું, કારણ કે ઉતાવળની રાખડી છે નહીં. અને હવે બધા કેવું છે કે જેમ હવે રક્ષાબંધન આવશે ને એમ બધા ઝાંકશે, એટલે એવી રીતના થશે. એટલે અત્યારે બી મારે કન્ટિન્યુઅસ ઓર્ડર ને હતું, બટ હવે વધારે ઝાંકશે એવું છે. અને જો તમારે કોઈને પરચેસ કરવી હોય તો તમે લોકો કોન્ટેક કરી શકો છો. હજી 1 વીક સુધીના હું ઓર્ડર લઈશ. મગ બાફી લીધા છે અને આછું એવું જ ખાલી તેલ મૂકીને વઘાર આપી દઈશ એટલે થઈ જાય. કારણ કે એમનેમ સાવ છે ને નથી ભાવતા, ટમેટાથી વઘાર મારીને એકદમ ટેસ્ટી થોડાક બનાવીશ. અને બસ હવે જમી લઈશ. જમીને પછી મળીએ. જો કામકાજ મારું કેટલે પૂગ્યું છે. જો પ્રિગમેન્ટ બધા કાઢ્યા છે મેં. અવા છે પ્રિગમેન્ટની હાલત અત્યારે, કારણ કે જે હોય છે ને એમાં ખુલી જાય ને એટલે પછી એવી હાલત થાય છે. મારું રાઈ તતડી ગઈ છે. બસ ચલો હવે વઘાર કરી લઉં, જમી લઉં અને જમીને પછી મળીએ. તો ફ્રેન્ડ્સ 4:30 વાગ્યા, હું જસ્ટ ઉઠી, નાસ્તા પાણી કર્યા અને જો અમારા પ્રિગમેન્ટ મેં તમને બતાવ્યા હતા ને એની હાલત. તો અત્યારે બધા પ્રિગમેન્ટને છે ને સ્પ્રે મારીને અને ક્લીન જેટલા થાય એટલા કરી નાખું. અને બસ પછી આગળ છે ને રાખડીનું કામકાજ કરીશ. તો ચલો ફટાફટ હવે એ કામકાજ પૂરું કરી નાખું, પછી બીજું કંઈ કામકાજ કરવું હશે ને તો એ કાલ ઉપર રાખીશ અને રાખડીનું કરીશ. તો અત્યારે હું રાખડીનું લઈને બેઠી હતી. રાખડીના દિમાગ મારું ક્યાં થઈ જાય કે ખબર ન પડે. હું રાખડીમાં હે ને અમુક જે પેન્ડલ હોય ન હોય ને તો એને કન્ફ્યુઝન થઈ જાય. એટલે મને એમાંથી જ વિચાર કરું કે સિંગલ રાખડી છે ને તે બનાવી કાઢ્યું.
જોવું હવે શું કરું ઈ. હજી ટાઈમ છે ને, સાંજે શું બનાવું, રોટલા અને કંઈક સબ્જી બનાવવું. હવે દૂધીની સબ્જી બનાવી નાખું તો ચોળીને ખાઈ લેવાય. જોઈએ, કાલે તો સમોસા કર્યા હતા એટલે આજે તો કઈ દરરોજ નવું ન હોય ને. હજી મને છે ને કફનો ભાગ છે, ખબર નહીં કફ થઈ ગયો છે તો છે ને ઉધરસ પણ વધારે આવે છે અને એવું બધું થાય છે, કફ હોય ને એવું લાગે છે. એટલે જો બધું આટલું પેન્ડલ ને છે ને અલગ કાઢ્યું, આટલી બનાવવાની છે તો મેં કીધું અલગ જેટલી જેટલી છે ને એ અલગ કાઢી લઉં. અને 4-5 વસ્તુ છે ને ઘટે એમ છે મારે, તો પછી મેં કીધું ચલો તો એ ઘટે એમ છે ને તો એ વસ્તુ લઈ આવું. તો એટલે 2-3 દિવસ હજી જોઈશ, કોઈને વસ્તુ ઘટતી હોય કંઈ હોય તે પ્રમાણે લઈ આવીશ. એટલે ખાસ તો મંગલસૂત્રની સર ને એવું બધું ઘટે છે, એના જ વધારે પ્લેસ ઓર્ડર છે. અને રુદ્રાક્ષની માળા અને જે આ રીતના રુદ્રાક્ષની હોય છે જેન્ટ્સ માટે, રુદ્રાક્ષની એમાં ગણપતિ આવે છે અને ભાઈ લખેલું પેન્ડલ આવે છે, પણ વધારે છે ને ગણપતિ વધારે ચાલે છે. તો બસ એ છે, રુદ્રાક્ષની છે. તો આ એક જ અત્યારે અવેલેબલ પડ્યું છે. તો બસ આની તો મારે કેટલી, આઈ થિંક 10 જેટલી છે. મારે પેલું જોઈન મારે લેવા જાવી જોશે, બીજાનો ઓર્ડર છે તો એ પ્રમાણે મારે પેકેટ લેવા જવા પડશે. તો બસ એટલું ખાલી થોડું ઘણું લેવા જવાનું છે. 3-4 વસ્તુ હાટુથી એટલું ઈ છે. આની એક સરનું, પછી એક મંગલસૂત્રનું, પછી છે ટોમનજેરી છે, અને હા ટોમનજેરી છે ને બીજું શું છે, બીજું એક ગણપતિના પેન્ડલ છે. એના ટોટલ 6 ઓર્ડર છે, એટલે એક મારી પાસે પડ્યું છે. હવે જો આગળથી કોઈ નો આવે તો એ પેન્ડલ પણ મારે વધારે લેવા પડશે. બસ એટલી વસ્તુ લેવાની છે. હવે જોઉં હવે 2-3 દિવસમાં કે ક્યારે બી ફ્રી થાય તો પછી વસ્તુ લઈ આવીશ. અને આજે તો વરસાદ છે ને બિલકુલ આવ્યો નથી. સવારે જરફર્યું હતું, બટ કાલે જેની રાહ જોતા હતા કાલે વરસાદ આવી ગયો, આજે પાછો પોરો ખાઈ ગયો વરસાદ. એટલે આજે વરસાદ બી નથી, વાતાવરણ એવું છે ઢફ જેવું રહે છે, બટ વરસાદ નથી. તો ચલો કપડાં લેવાના છે તો લઈ લઉં. અને રાખડી સિંગલની છે તો મને વિચાર છે કે સિંગલની રાખડી, અને હા હાચી પેકિંગ પણ લેવાના છે ને, પેક કરવાનો હોય ને તો એટલે એ છે ને સિંગલની. આમાં જો ખાલી કપલ અને ભાઈની જે સિંગલ છે ને સિંગલ બનાવવાની છે. 4 રાખડી અત્યારે બનાવવાની છે. મેં તો બનાવી નાખું એટલે એક કામ થતું થાય. તો બસ એ બનાવીશ. અને પછી એક મોટો ઓર્ડર છે, આઈ થિંક 27-28 રાખડી છે. તેમાં મેં જેટલી એની અલગ હતી ને કાઢી લીધી છે, અને બીજી પછી જે મારો માલ આવશે ને ત્યારે જ બનશે. બીજી થોડીક અઘરી રાખડી ને એ બધું છે તો એ કાલે પછી મને જેવો ટાઈમ મળશે ને તો કાલે 2 ખાલી થોડીક હાર્ડ છે, અને બીજી એક રાખડી છે ને એમાં થોડુંક ચેન્જીસ કરવાનું છે. તો એ રીતે ચેન્જીસ કરીને એટલે કાલે એ પતાવી દઉં. પછી બસ નાના મોટી જે પેન્ડલ ને છે ને એ રહી, એટલે કાલે એનું કામ પતાવી દઉં. અને જેટલું ટૂંકમાં મટીરિયલ્સ છે ને એટલું કામ કાલે પતાવી દઉં. અને બસ એક ફોટો ફ્રેમ આવડી જાય છે. એક ડીશ અત્યારે બને છે તે કાલે નીકળી જશે તો એ કમ્પ્લીટ કરી નાખું. અને ઘડિયાળનો અત્યારે કલર કરી નાખું અને રાખડી કરી નાખું, 2 વસ્તુ કરી નાખું. કારણ કે બેક સાઈડ ઘડિયાળ હોય છે ને તો બેક સાઈડ છે ને કલર કરવાનો હોય છે. તો અત્યારે વ્હાઈટ કલર મારી દઉં એટલે કાલે એ સુકાઈ જાય તો કાલે પછી મશીન ફિટ કરી દઈએ અને ફાઇનલ મારે વિડીયો શૂટ ને થઈ જાય. અને એક દિવસ અમે લોકો ચાલુ રાખીએ કે કઈ ઇસ્યુ નથી, પ્રોબ્લેમ નથી ને. અને બસ પછી 1લી-2જી તારીખમાં સેન્ડ કરી દઈએ. એટલે અત્યારે પહેલા કલર કરી લઉં ને પછી રાખડી કરવા બેસીશ. તો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે 8, અને જો અમે બાજરાના રોટલા બનાવી નાખ્યા છે. શેપ કોઈ જોતા નહીં, કારણ કે રોટલો મોટો કરીએ ને મારો રાખ્યો છે, ઘી વગરનો રાખ્યો છે, અને એનો ઘીવાળો કર્યો છે. એટલે મારે એટલો બધો તો મોટો નહીં જોઈએ નીચેનો, પણ એમાંથી હાફ લઈ લેશે, હાફ કે થોડોક. અને એનો ચોપડીને કર્યો છે. થોડોક કરું ને એટલે શેપમાં છે ને થોડુંક આડાવડું થઈ જાય, નક્કી ન હોય, પણ એમ હવે પ્રોપર થવા લાગ્યા છે. અને અહીંયા જો સેવ ટમેટાની રસાવાળી સબ્જી કરી છે કે જેથી ચોળીને ખાવું હોય તો ખાઈ શકીએ એટલા માટે. તો બસ રસોઈ છે ને હું વહેલા જ કરી નાખું, પછી જ્યારે આવે ત્યારે ખાવાનું થાય ને મને ભૂખ લાગે ને તો હું ખાઈ લઉં, એવું ચાલે. નહીતર એની રાહ જોઈએ ને તો બહુ પછી લેટ થઈ જાય અને ભૂખે એવી લાગી હોય છે, પછી ભૂખ મરી જાય એવું થાય છે. એટલે તો સારું, ચલો ફ્રેન્ડ્સ, વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. વિડીયોમાં નવા હોય તો અને વિડીયો મારો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.
તો ચલો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.